નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર હતી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. શેર બજારમાં રોકાણ કરતા હો તો થોડા ચેતી જજો. હાલ અત્યારે અપડાઉન બહુ જ ચાલી રહ્યું છે, જેને લઈને એક અઘટિત કિસ્સો સામે આવ્યો છે. શેર બજારમાં નુકસાન થતા જ એક હતાશ યુવકે આપઘાત કર્યાની માહિતી સામે આવી છે. હરણી બોટકાંડ દુર્ઘટના 10 જેટલા આરોપીઓના જામીન રદ કરવા સરકાર હાઈકોર્ટમાં છે. વડોદરામાં બોટ ડૂબી જવાથી 14 લોકોના જે મૃત્યુ નિપજ્યા હતા તે અંતર્ગત આ વિશેષ માહિતી સામે આવી રહી છે. મોદી 3.0 જૂના જોગીઓનું સાથેનું નવું મંત્રીમંડળ. ગઈકાલે અનેક મંત્રીઓને ખાતાની સોંપણી કરવામાં આવી. મંત્રીમંડળમાં ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ ભાજપ પાસે જ રહેશે. T20 વર્લ્ડ કપ કયા ગ્રુપમાંથી કઈ બે ટીમ સુપર 8માં પહોંચી શકે તેમ છે, તેના પર હવે નજર છે. સ્વતંત્ર નિર્ણય લેવાની આઝાદી આ વખતે મળે ન મળે, ચંદ્રબાબુ નાયડુ, નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર ત્રણના ચહેરા સામે છે. લોકો પર હુમલો કરનાર રીછ ઝાડ પરથી ભાગવામાં સફળ. 150થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ છતાં તે સફળ રહ્યું છે. જર્જરિત મકાનોની યાદી જાહેર કરી તે વિસ્તારના રસ્તા બંધ કરવા માંગ કરવામાં આવી છે. કોર્પોરેશન તેની જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના મેદાનનો ઉપયોગ કરતી વેળાએ જ શાળા પાસેથી ભાડું વસૂલ કરી મૃતક બાળકોના પરિવારને આપો, એવી એક માંગ ઉઠી છે. વડોદરા શહેર જિલ્લામાં અનેક ઉદ્યોગો ફાયર એનઓસી વગર ધમધમે છે. મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે. શું અનેક પ્રશ્નાર્થો છે. યુવાન પર વીજળી પડી છતાં 200 મીટર દૂર ઘર પાસે પહોંચ્યો પણ બેભાન થયો. સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સે અરજદારને 9% વ્યાજ સાથે ક્લેમની ચૂકવણી કરવી પડશે. પેટ્રોલ પંપ સીલ કરવા બાબતે ફાયર બ્રિગેડ સાથે ઘર્ષણ, કામગીરી પડતી મૂકવામાં આવી છે. સાકરદા નજીક એક ઘટના ઘટી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. લાયસન્સના ટેસ્ટ ડ્રાઈવમાં નાપાસ યુવકે 100 કિલોમીટરની ઝડપે સ્કોર્પિયો હંકારી દંપતીને ફગોળ્યું, જેમાં પત્નીનું મૃત્યુ નિપજ્યું છે. તરસાલી રોડ પરના એસઆર પંપમાં પાણી મિશ્રિત પેટ્રોલ મળતા હોબાળો મચી જવા પામ્યો છે. મોદી 3.0 એનડીએની નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક. ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. યાત્રા સમયમાં અસમાનતાની ટીમો મુશ્કેલીમાં છે. શ્રીલંકાનો પ્રવેશ ઇંગ્લેન્ડથી 16 ગણો વધારે છે. હરણીના સરકારી આવાસમાં એક મકાન લઘુમતીને ફાળવતા જ રહીશોએ વિરોધ કર્યો છે. બોટકાંડ ₹300નું કમિશન લેનારી શાળાએ 40 વર્ષ પાલિકાનો પ્લોટ વાપર્યો, ₹54 લાખ વસૂલો. આજવા ચોકડીથી કપુરાઈ બ્રિજ સુધી 9 સ્થળે કાંચમાં બોટલ નેક ખુલ્લા કરવામાં આવ્યા છે. વારસિયા રોડ પર અઢીસો વર્ષ જૂના ભાવ શિંદેના વાડામાં એક ભાગ ધરાશાયો, આધેડનો બચાવ કરવામાં આવ્યો છે. પાટીદારોના 80% મત ભાજપને. ક્ષત્રિયોએ પણ કોંગ્રેસ કરતા 20% વધારે મત ભાજપને આપ્યા છે. નવી સરકાર ફૂલ પાવરમાં જોવા મળી રહી છે. ભાજપે ગૃહ, સંરક્ષણ, નાણાં સહિત તમામ મહત્વના વિભાગો પોતાની પાસે જ રાખ્યા છે. મણિપુર 1 વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. પ્રાથમિકથી વિચાર કરવો પડશે, ભાગવત કહી રહ્યા છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મહત્વના ખાતાઓમાં ફેરફાર નહીં, શિવરાજ ખટ્ટરને મહત્વના મંત્રાલયો આપવામાં આવ્યા છે. જે પ્રમાણે ગઈકાલે અનેક ખાતાઓની વહેંચણી કરવામાં આવી, તેમાં ગૃહ મંત્રાલયમાં અમિત શાહનું નામ સાથે રક્ષા મંત્રાલયમાં રાજનાથ સિંહનું નામ યથાવત છે. એનસીએ પછી શિંદેની શિવસેના પણ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રીપદથી નારાજ છે. નરેન્દ્ર મોદીએ પીએમ ઓફિસનો કાર્યભાર સંભાળ્યો છે. ફાયર સેફટીની એનઓસી મુદ્દે શૈક્ષણિક સંકુલોને સીલ, સંચાલકો ઉધળમાં છે. ઓવર સ્પીડમાં કાર હંકારવામાં આવી, રસ્તે ચાલતું દંપતી ફગોળાયું, જેમાં પત્નીનું મૃત્યુ નિપજ્યું છે. ભારતનો પાકિસ્તાન સામે વિજય, અને આ વિજય ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો વડોદરા શહેરના નાકાઓ પર. મુખ્યમંત્રી આવાસમાં લઘુમતીને મકાન ફાળવતા રોષ જોવા મળ્યો છે. રાવપુરામાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. ભૂવાના દર્શન અનેક લોકો કરી રહ્યા છે. ગરફોડ ચોરીના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા રીડા ચોરની ધરપકડ કરવામાં આવી છે.
નડિયાદ જીઆઈડીસીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહી નદીમાં બેફામ ખનન થઈ રહ્યું છે, પણ સ્નાન માટે રોક. આ તે કેવી રોક? ખંભાતમાં દિવાલ બનાવવા મુદ્દે 11 વિધર્મી પરિવાર પર હુમલો કર્યો છે. શિખોદરા અને શિલવાઈના તલાટી કમ મંત્રીની બદલી કરવામાં આવી છે. પેટલાદ એપીએમસીના કર્મચારીઓ 7 માસથી પગારથી વંચિત છે. યુકેમાં પેલેસ્ટાઇન તરફી દેખાવકારોએ બાર્કલેઝ બેંકની શાખાઓને નિશાન બનાવી છે. ભાજપના કાઉન્સિલરનો ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસે બનેલા સર્કલ ને સનસિટી સર્કલ નામ આપી દેવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. કેનેડાના વડાપ્રધાને મોદીને અભિનંદનનો સંદેશ મોકલતા કાયદાના શાસનની યાદ અપાવી. મોદીએ સણસરતો જવાબ પણ આપ્યો. ભારત અને માલદીવ્સ ગાઢ સહકારથી કાર્ય કરે તે જોવા આતુર છે. એસ જયશંકરનું એક નિવેદન સામે આવ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મંત્રીઓના વિભાગોની ફાળવણી. મહત્વના મંત્રાલયો ભાજપના જ ભાગે યથાવત છે. પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલ પર સહી કરી છે. હવે અનેક ફેરફારો થશે. હવે અનેક યોજનાઓ પણ બહાર આવશે. બાળકોના જીવ જોખમે શાળા ચલાવતા સંચાલકો નીચે રેલો આવતા દોડવા માંડ્યા છે. સમા વેમાલીની ₹125 કરોડની શ્રી સરકાર જમીન સુધારા હુકમની આડમાં જ ખાનગી વ્યક્તિને પધરાવી દેવામાં આવી છે. સારા સંબંધો માટે એકબીજાની ચિંતાઓ પર ધ્યાન આપવું જરૂરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું એક નિવેદન સામે આવી રહ્યું છે. અશાંત ધારામાં સમાવિષ્ટ હરણીના મુખ્યમંત્રી આવાસમાં વિધર્મીને મકાન ફાળવતા વિરોધ કરવામાં આવ્યો છે. જે રહીશો છે તેઓમાં રોષ જોવા મળ્યો છે. ઉભરાતી ગટરની સમસ્યાથી પાંચડીગર મોહલ્લાના રહીશો 6 મહિનાથી પરેશાન છે. નિરાકરણ નથી આવતું. તેઓ રોડ રસ્તા પર વિરોધ માટે ઉતરી પડ્યા છે. વાહનમાં પેટ્રોલ પુરાવતા પહેલા ચેજો પેટ્રોલ પંપ પર પેટ્રોલની જગ્યા પર પાણી મળ્યું છે. સુસેન તરસાલી રોડ પર જ્યાં પેટ્રોલ પંપ છે ત્યાં જ આ એક માહિતી સામે આવી છે. વડોદરામાં પાણી રસ્તા ગટરની સમસ્યા પૂર્ણ. સભાસદો કેમ ચૂપ છે? મોટો પ્રશ્નાર્થ. બેફામ નબીરાઓ હરકત કરી રહ્યા છે. આકાએ પરિવારને પીંખી નાખ્યું. ગઈકાલે ઇવનિંગ વોક પર નીકળ્યા તો મોત મળ્યું. આવા નબીરાઓ પર કાર્યવાહી ક્યારે થશે? મોટા પ્રશ્નાર્થ. પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપી, હાથ ઊંચા કર્યા અને ઇમારત આખી ધરાશાય. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમિત શાહ, રાજનાથ, નિર્મલાના ખાતા યથાવત. મહત્વના ખાતા ભાજપે પોતાની પાસે રાખ્યા છે. પીએમ આવાસ યોજના હેઠળ નવા 3 કરોડ ઘરનું નિર્માણ કરવામાં આવશે. એનસીપી પછી શિવસેના શિંદે જૂથ મંત્રીપદથી નારાજ છે. સમાજહાણી કેનાલ રોડ પર હિટ એન્ડ રનની ઘટના જેમાં પત્નીનું મૃત્યુ નીપજ્યું છે અને પતિની હાલત અત્યારે ગંભીર છે. રવિવારે વરસેલા અણધાર્યા વરસાદના પરિણામે ગરમીનો પારો 3 ડિગ્રી ઓછો થયો છે. ભારત સામે હાર બાદ પાકિસ્તાનની ટીમ પર ચોમેરથી પસ્તા. રથયાત્રા 2024 ઇસ્કોન મંદિરનું રંગરોગન શરૂ. રથનું પણ સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. શહેરમાંથી મગરના રેસ્ક્યુ માટે 30 વોલેન્ટિયરો ફરજ બજાવશે. રેલવે સ્ટેશન પરથી 21 કિલો પોશ ડોડા માટે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. આ માદક પદાર્થ કહેવાય. હરની બોટ દુર્ઘટનામાં 10 આરોપીઓના જામીન સરકારે હાઈકોર્ટમાં પડકાર્યા છે. પ્રી સ્કૂલો દ્વારા તગડી ફી વસૂલ કરાય છે. બધી મંજૂરી મેળવે પછી જ સીલ ખોલો. આવી એક માહિતી સામે આવી છે. ફાયર એનઓસી બીયુ પરમિશન વગરની અને દબાણયુક્ત મિલકતો સીલ કરવામાં આવશે.